ચાલી રહેલા આંદોલનોની ભરમાર જોવા મળી રહી છે। પોતાના હક માટે, ન્યાય માટે અત્યારે અલગ અલગ જગ્યાએ કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા છે। આ 4 દ્રશ્યો છે જ્યાં 17મી માર્ચથી આરોગ્ય કર્મીઓ ગાંધીનગરમાં હડતાલ પર ઉતર્યા છે કે કેટલાયને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે। આંદોલન કચડવાના પ્રયાસ થઈ રહ્યા છે, પણ આરોગ્ય કર્મીઓ પોતાની માંગ પર અડગ છે। બીજી બાજુ ગાંધીનગરમાં જ વ્યાયામ શિક્ષકો પણ એમની ભરતી અને બીજા કાયમી કરવા અને બીજી અનેક માંગ સાથે આંદોલન પર ઉતર્યા છે। આ બાજુ પાલનપુરમાં રેલવેના કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા છે અને સુરતમાં રત્ન કલાકારો હવે આંદોલન પર આવે છે। રત્ન કલાકારો જીવ માથે આવી ગયા છે। હવે જીવવું તો જીવવું કેવી રીતે એ પ્રશ્ન છે। અનેક રત્ન કલાકારો અત્યાર સુધીમાં આપઘાત કરી ચૂક્યા છે, છેલ્લું પગલું ભરી ચૂક્યા છે, માટે હવે 25% પગારમાં વધારો મળે એ માંગ સાથે આંદોલન પર ઉતર્યા છે રત્ન કલાકારો। 17/3/2025 હડતાલ શરૂ કરી છે। સરકારશ્રીમાં અમારા મુખ્ય 2 પ્રશ્નો, ટેકનિકલ અહેવાલ રજૂ થઈ ગયો છે, એની અમલવારી અને તે અંગેનો ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ। આ બાબતે ખાતાકીય પરીક્ષા બાબત તો અમે સરકારશ્રી સાથે એગ્રી થઈ ગયેલા છીએ। જે હવે વાત રહી ટેકનિકલ ગ્રેડ પે લાગુ કરવો, તો આજે અમારા આ ગરમીની અંદર 16મો દિવસ બહેનો, અમારા એફએચડબલ્યુ બહેનો, એફએચએસ બહેનો જે ગરમીમાં નાના નાના બાળકો સાથે આવે છે। સરકાર 165 સીટની છે, નો ડાઉટ, એ ભાગશાળી, પણ અમે અમારા 33 જિલ્લાના જે કર્મચારી 4 કેડરના છે, એમપીએચડબલ્યુ, એમપીએચએસ, એફએચડબલ્યુ, એફએચએસ, આ 4 કેડરના મુખ્ય આ પ્રશ્ન છે। હવે એક બાજુ સરકાર છે એ ભણશે ગુજરાત, રમશે ગુજરાતની મોટી મોટી જાહેરાતો કરે છે। આ જાહેરાત જેવી સરકારને હું કહેવા માગું છું કે જાહેરાતો નહીં, એનો અમલ કરો। જો બાળકોને રમશે ગુજરાતનો નારો તમારે ગુજરાતમાં સફળ કરવો હોય તો આ શિક્ષકો જે છે એમની ભરતી કરવી પડે। તમે ગુજરાતની કોઈ પણ પ્રાથમિક શાળામાં જઈને જુઓ, કોઈ પણ સરકારી માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં જઈને જુઓ તો શિક્ષકો છે જ નહીં, વ્યાયામ શિક્ષકો છે જ નહીં। હવે વ્યાયામ શિક્ષકો જ ન હોય તો પછી બાળકો રમશે કેવી રીતે? ભાવ વધારાના માંગ સાથે ગઈકાલથી જ રત્ન કલાકારો હડતાલ પર છે, ત્યારે આજે પણ કેટલા રત્ન કલાકારો સ્વયંભૂ હડતાલ કરી રહ્યા છે અને કામથી અળગા રહ્યા છે। ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં મોટા પ્રમાણમાં હીરાની ફેક્ટરીઓ આવેલી છે। અહીં જોઈ શકાય છે કે અત્યારે સ્વયંભૂ જે કારીગર છે તે અત્યારે કહી રહ્યા છે કે જ્યાં સુધી પગાર નહીં વધારવામાં આવે છે ત્યાં સુધી તેઓ હડતાલ કરશે। સ્વયંભૂ હડતાલ કરી રહ્યા છે। વારંવાર સરકાર પાસે પણ તેઓએ માંગ કરી રહી હતી, વિવિધ માંગોને લઈને રત્ન કલાકાર સહાય યોજનાની પણ માંગ કરી હતી, પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ નહીં મળતા આખરે તેઓ હવે રસ્તા પર ઉતર્યા છે। ત્યારે કારીગરો સાથે વાત કરીશું। ભાઈ, કઈ રીતના અત્યારે તમે રસ્તા પર ઉતરા છો? હવે આમાં જો જોઈએ તો કારીગરોની બહુ હાલત બહુ ખરાબ છે। છેલ્લા 3 વર્ષથી આમના માયલું આવે છે, તો કારીગરો અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિમાં સમય ગાળી રહે છે। બધી રીતે ભાવ વધતો જાય છે ને આમાં કારીગરમાં ભાવ ઘટતો જાય છે, સાલુમાં હીરા મળતા નથી। ભાઈ ભાવેશભાઈ, તમે બતાવો કઈ રીતના અત્યારે હડતાલમાં જોડાયા છો? સ્વયંભૂ હડતાલ છે અને આ હડતાલની અંદર પોલીસ તંત્રનો સાથ અને સહયોગ છે। કાલે અમે રેલી કાઢી હતી, રેલી કાઢી અને પોલીસ કમિશનરનો સાહેબનો અમે આભાર પણ વ્યક્ત કર્યો હતો। આજે તમારા માધ્યમથી રત્ન કલાકારો અને પોલીસ તંત્રને પણ કહેવા માંગુ છું કે જે જગ્યાએ હડતાલ પડતી તમને જણાય છે અને રત્ન કલાકારો જ્યારે રોડ ઉપર આવતા જણાય છે ત્યારે પોલીસ તંત્રએ એની સાથે ઊભું રહેવું। અમારે અત્યારે રત્ન કલાકારો બહુ જ હેરાન થાય છે। રત્ન કલાકારો એટલી રીતે નક્કી થાય છે કે કોઈ એની વાત જ પૂછવામાં, અત્યારે એના ભાવ વધે ને તો સરકાર કંઈક લાભ દે ને કંઈક આ ભાવ સેટિયા વધારે ભાવ તો સારું પડે। ક્યાં સુધી કામ નહીં કરશો? જ્યાં સુધી ભાવ નહીં વધે ત્યાં સુધી। બિલકુલ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અત્યારે રત્ન કલાકારો છે તે કાપોદ્રા વિસ્તારમાં રસ્તા પર ઉતરી ગયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે તેમના 20 થી 25% પગાર વધારાની માંગ કરવામાં આવે। સાથે જ જે સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી છે, કારણ કે હીરામાં મંદીના કારણે કેટલાક રત્ન કલાકારો બેકાર બન્યા છે, જેના લઈને પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલ પડી રહ્યું છે। તે આવા રત્ન કલાકારોનો સર્વે કરવામાં આવે અને તેમની શિક્ષણ ફીથી લઈને તેમને જે કહેવાય કે રત્ન કલાકાર સહાય યોજના બનાવવામાં આવે અને તેમને સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। અને અત્યારે રત્ન કલાકારો આ રીતના હડતાલ પર ઉતરીને રસ્તા પર ઉતરી ગયા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।